નમસ્કાર ખેડૂત મિત્રો। તો હવે આપણે આપણા ખેતરની અંદર મગફળીનો પાક વાયેલો હોય ત્યારે આપણે તકેદારીના લઈએ તો કંઈક આવી રીતનું થાય છે। આ એક ખેતર છે, એની અંદર આપણે ફિલ્ડ વિઝિટમાં આજે આવ્યા હતા। તો આ ખેતરની અંદર ઈયળનો એટલો પ્રકોપ છે કે ઉપરના બધા પત્તા ઈયળ ખાઈ ગઈ છે। હવે આમાં આપણે ઈયળ ગોતવા જઈશું તો આપણને જડશે નહીં, છતાં પણ જો આપણે તકેદારી ના રાખીએ તો આવી રીતનો પ્રશ્ન થતો હોય છે। બહુ સરસ મજાની મગફળી છે, અંદર સૂયા અને દાણાનો બેસારો થઈ ગયો છે, પરંતુ આ ઉપર ઈયળનો પત્તો। હવે જો પત્તું વ્યવસ્થિત નહીં હોય તો ઉપરથી ખોરાક નહીં લઈ શકે, કેમ કે દરેક પાકની અંદર સૂર્યપ્રકાશ મહત્ત્વનો હોય છે। પ્રકાશ અશ્લેષણની પ્રક્રિયા ઝડપી થાય તો અંદર બેસારો પણ સારો થાય છે। તો આ તમે મગફળીની અંદર જોઈ શકો છો કે સર્વત્ર ઈયળનો એટલો ત્રાસ છે કે ઉપરના બધા પત્તા ઈયળ ખાઈ ગઈ છે। તો તમારા ખેતરમાં પણ આવું થતું હોય તો હવે આની અંદર ટ્રીટમેન્ટ એટલે કે કઈ દવાનો છંટકાવ કરવાનો, તો જેમ કે સૌથી બેસ્ટમાં બેસ્ટ અને ખેડૂતને પોસાય એવા ભાવની અંદર ઇમામેક્ટિન 5% છે। એની અંદર તમે સાથે 5 ml પર પંપ સ્ટીકર એડ કરી શકો છો। અને એનાથી જો હેવી આપણે ડોઝ મારવો હોય તો ક્લોરોફાયરોફોસ 50 અને સાયપરમેથ્રિન 5%, પછી પ્રોફેનોફોસ 40% અને સાયપરમેથ્રિન 4% આવે છે। અને એનાથી પણ હેવી આપણે ડોઝ મારવો હોય, સ્પ્રે કરવો હોય તો FMCનું કોરાજન બેસ્ટ ઉપાય રહેશે। તો તમારા ખેતરમાં પણ આવી રીતનો પ્રશ્ન થતો હોય તો તમે ચોક્કસથી ઈયળનો સારો છંટકાવ કરજો। સાથે સાથે આની અંદર ઘેરુ ટીકા પણ આપણને દેખાઈ રહ્યો છે, એની અંદર તમે એઝોક્સ્ટ્રોબિન ડાયફેકોનાઝોલ છે, એઝોક્સ્ટ્રોબિન ટેબુકોનાઝોલ છે, એકલો ટેબુકોનાઝોલ છે, સલ્ફર અને ટેબુકોનાઝોલ આવે છે, એ પણ તમે આપી શકો છો। વધુ માહિતી માટે તમે અમારી સાથે જોડાયેલા રહેજો।